કોઈ ચાતા ના દેખાતો નહીં ને હવે એકલો ઘેર છે જાયો હવે કોઈ લઈએ જાતું નહીં ચાતા ના વાળાય બાઈક આવે છે ઓ ભાઈ બોલ ભાઈ ચલાવજી લઈ જો ને મને ભાઈ પણ માં તો આટલા સુધી જવા ને આવતી જવું પણ થોડો હાજરા મને દેખવા આવો કે મારું મોડું થઈ ગયું કોઈ ચાતા મળતા નથી તો રાતનો ભાઈ હું મેલવા ના આવતો અમે હું ઓળખતો ને અત્યારે રાતના જો મેલવા આવતો બધા પેટ્રોલ ના ખાયો પેટ્રોલ ની વાત નહીં પણ અજાણા મોડે મેલવા જાવ એટલે લોબી લે પેલા સુધી આવું બે હાજર ને ગયા તે તો મેલવા ના આવું ના એટલે હજી તો અહીં શું કરું છું મારે તો ઘેરે પછી જાઉં છું ઘેરી એટલે તો હવા સારું ત્યાં સમો જાયો કોઈ મિલવાય આવે તૈયાર થાય એમ નહીં જો રિક્ષા હોય તો સારું છે કોક ચાતન મળ્યો તો ઘેર જતો રહો રિક્ષા તો ઉભી ઓ ભાઈ ઓ બોલો વર્ધીમાં આવું છે શું અત્યારે વર્ધીમાં હોય હા જોરે કદ જવું છે થોડું કેટું છે આમ તો ભાવ એટલે કેટલા જવાનું છે અંદાજ 10 કિલોમીટર જેવું છે 10 કિલોમીટર હોય ડાડો આવી જઉં હું એકલો છું ખાલી પૈસા મને મેળવા આવવાનું છે આવી જો રસ્તો સારો છે રસ્તો સારો છે હું વતાડે જ આવી તો હા તો હું જોઈ નહીં પાસ એમ તો વળતા હું તમને શોર્ટકટ રસ્તો બતાડું એવું હા લેવાડો તો બેસી જાઓ આવી જા હા સારું બોલો દ્વારકાધીશ ને જય હમણાં જાજો હોય 10 કિલોમીટર જ છે નહીં શેટો ઓને કા ગોમો બાદ હું નવો છે એટલે ખબર નહીં રસ્તો બતાવજો નવા છો ઓય આ રોડે તો રસ્તો બતાવ એમ તો વળતે તમે શોર્ટકટ માં મૂવી ગયો હા એ તો બરાબર સમાજ ની લોબેન પડે વળતે તો હા તો એવો રસ્તો બતાવજો મને આ રોડ દવાજો આ તો જીતે જીતું દવાજો આટલે જ લાગો સાઈડમાં કરવા દો તમારો ખૂબ ખૂબ આભાર હો ભાઈ તમે આટલે પણ આયા પણ કાકા તમે તો કેટલું 10 કિલોમીટર કહેતા હતા 20 કિલોમીટર છે પણ હું તને હાસું કીધું હોત ને તો તમે મને મેળવા ના આવતા એટલે બધે એટલે આવડે જાણ આયરો એકલો એટલે જૂઠું બોલે ને આવડી લાબાન પણ હવે શું કરો કો આયા રા હવે એ તો હું પેલા ગામમાં વર્ધી લાવી મારે વર્ધી વાળા વાત જોતો હશે અત્યારે પણ હવે તો પહોંચી જા હવે હું તમને વધી ભાદરું બતાવું ઓ તમે ભાદરી જાય એવું ઓવે શોર્ટકટ છે આ 20 કિલોમીટર છે ને આપણે ઓ 13 કિલોમીટર જ થાય તો ભલા આદમી પ્યાલથી તને ન્યા લઈને આવ્યો તો પણ ઈ મકા પેલો રસ્તો ખરાબ હતો તેમાં પણ આ તો તમારે ડાયરેક્ટ ઈ નીકળ છે લા પાડવાલ તો કેટલું નાખવાનું છે કે માગા છૂટાય 400 રૂપિયા નાખી દો લાવ ફોન નહીં એવડું મોટું સ્કેનર માર્યું થોડા સમજી નાખો તો નાખજો પાસ જો તમે મને આટલો મેળવા આવ્યા ને એટલે 450 નાખજો ભાઈ 500 પૂરા કર દો પણ નહીં રહેલા સારું હડો એટલા 450 કઈ નહીં ન ખાઈ ગઈ વાથી જવા જો આપણે ઈમાં કા હા ફોન કરજો ને પેલા કાકા રસ્તો બતાવે પણ રસ્તો તો કોઈ હારો નહીં કોના કરતા આ ન્યાથે ના તો હારું તો આટલા પહોંચી ગયો આ તો રોડ ને બધું ખોદેલું પડ્યું છે મને શીખા કે રોડ ખોદેલો પડ્યો ને હું તો આ ન્યાથે ના જો પાછા કે હું શોર્ટ પડ્યા શોર્ટ તો અમે મારે આમાં મોડું થાય બધું આમાં પંચર પડ્યું ને મારે બીજું એક તો એક્સ્ટ્રા ટાયર લઈને આવ્યા નહીં અને પેલા વર્ધી વાળા ફોન આવ્યા હમણાં શું જવાબ આપી લઈએ હે આ શું થયું લાગે ટાયર ફૂટી ગયું છે
હવે અડધી રાત હું જાય છું અને મારી પાસે બીજું કોઈ ટાયર એક્સ્ટ્રા છે નહીં અને આ ગામમાં હું નવો છું મને કોઈ ઓળખતું નહીં કે કોઈ પંચર ચોઈસ એ મને ખબર નહીં. હે દ્વારકાધીશ મારી લાજ રાખજે. હવે મારે જો જાવું હા પેલું મંદિર ત્યાં જતો રહું. રિક્ષા સાઈડમાં કરી નાખ. હા મંદિર છે. કોઈ રિક્ષા લાવી દઉં પેલો મને જોવા જવા દેજો. કોઈ છે હોય લાગે છે કોઈ દેખાતું નહીં. એ દ્વારકાધીશ લાજ રાખજે મારા બાપા હાથનો દાડો. હે માં બહુચર લાજ રાખજે મારી. હે મારી બહુચર તારા ચરણોમાં મારી આરામ કરું છું. મારી લાજ રાખજે માં બહુચરમાં. જય મારું જય દ્વારકાધીશ. લાલા એ લાલા કોણ છે? બહાર આવો. કોણ છે? લાલા તું ડરીશ નહીં, તું એકલો નથી. કોણ બોલ્યું? હોય તો મારા સિવાય કોઈ નથી. લાલા તું ભાગી રહ્યો છે, પણ ક્યાં સુધી ભાગીશ તું? તમે કોણ છો? હું કોઈ પાગલ નથી. આ એક સપનું છે ને? સપનામાં પણ સત્ય છુપાયેલું હોય છે. લાલા આ જે તું જીવી રહ્યો છે તારા આત્માનો અરીસો છે. આત્મા અરીસો? હું તો એક માણસ છું, રિક્ષા વાળો, અને હરેક મને ભગવાન દેખાય. લાલા ભગવાન તો બધાને દેખાય છે, પણ મને જોઈ શકે એવી આંખો બહુ ઊંચી હોય છે. લાલા તો રિક્ષા હળી આગળ આપણને લાગે બીક પાસે. પણ હળવે રાખું છું આટલી. મને જબર બીક લાગે છે. તમે તાર બે ડ્રાઈવર હું શું તમે છો? વાત આજે પણ આ તો બીક તો લાગે ને રાતના. તમારે સંભાળવાનું કે પેસેન્જર સંભાળવાનું? અમે હેડતા પેસેન્જર આખો દાડો. તમે હેડો પણ અમે કોક દાડો બે એટલે બીક લાગે. તમે તાર બેહી રહો. સારું. લાલા તું યાર શું કર્યું? પકડો, સાઈડમાં કરો તમે. હાલ એ દિવસે મારા પિતા ગયા અને હું એ અંદરથી હારી ગયો. એ એક્સિડન્ટ થયો શું મારી ભૂલ હતી કાના? કોણ તમે? દ્વારકા નગરીનો રાજા લાલો. કામો? હા પરિસ્થિતિ બહુ હારી ગયો છો. લાલા ઉભો થા તું. લાલા તું પરિસ્થિતિ ના હારો પણ તું વિચાર, એક તે એક્સિડન્ટ કર્યો છોકરાનો. હવે કાના ત્યાંથી તું બહુ દુઃખી થાય છે, એક્સિડન્ટ કર્યો હતો અને એ છોકરાને તું ત્યાં મૂકીને જતો રહ્યો હતો, અને તેમનો પરિવાર બહુ દુઃખી થાય છે અને બહુ ગરીબ હતો. સાચી વાત કાના. એ
એ પરિવારની તને હાય લાગી છે એટલે તું અત્યારે દુઃખી છે. વોકાના પણ લાલા તું ખાલી કે પરિવારને જઈને માફી માંગતા તારા બધું દુઃખ મટી જશે. હવે હું દુઃખી જ છું, મારી રિક્ષાનું ટાયર ફૂટી ગયું. રિક્ષાનું ટાયર ફૂટી ગયું? જ્યાં રિક્ષાનું ટાયર તારા સાજું થઈ ગયું છે. ભગવાન શું ગરીબની મશ્કરી કરો તમે? ગરીબની મશ્કરી નથી કરતો, તારે ભગવાનનો સાબુત જ જુએ છે ને. તું ખાલી રિક્ષા જોડે જા. એ મારા દ્વારકાવાળા, આજે તો સાક્ષાત દર્શન આપ્યા. ઓ ભાઈ, કોણ છે? હું છું. તમે વાયના ના હોય ના નહીં તો હોય તો ભાગેવા આવું છું હું. ભાગે વાવ એમ? હોય તો કીધું વસમાં એક્સિડન્ટ થયો તો એ ભાઈનું ઘર ક્યાં છે? એ ભાઈનું ઘર તો આગળ છે પણ એ મારા ભાઈ હતો. શું હતું? તમારો ભાઈ છે? હોય એવું એમ? હોય એ એક્સિડન્ટ મારાથી થઈ જતો. હા હા, એક્સિડન્ટ તમે કરાયો તો? ભૂલથી થઈ ગયો તો. ભૂલથી થઈ ગયો તો? હોય એટલે આ તારે શું મેલીને હાડને જતા રહો છો? મેલે એટલે હું કપરાઈ ગયો એટલે મેલીને જતો રહ્યો. પણ કોકને કેવું તું આજુબાજુ? કોઈ કહેવા જ નહીં જો. એટલે શું ભલા આદમી આટલી ઘણા પહેલા થોડો કલાક પહેલા ના પકડ્યા તો મારા ભાઈ ખોઈને બેઠા તમે. તો કશી ના, ભગવાન બધાનું સારું કરે. પણ અમારો કોઈ આધાર નહીં, અમે ગરીબ ઘરના છો. હવે દવાખાનું કેવી રીતના ભરું? હાલ બધા દવાખાને છે મારા કાકાને બધા. દવાખાના ટેન્શન ના લે, પૈસા હું આલે દવાખાના. તમે આલજો. હોય સારું તાણ વહેલા ભેગા થાજો હો. નક્કી નો? નક્કી નક્કી. સારું તાણ હીરા વહેલા આવવાનું થયું હોય ઘેર એટલે હાલ તો મારા ભાઈ તો રજા નહીં હાલવાની, પણ મારા કાકો ઘેર આવશે એટલે એને આવી દેજો પૈસા. એટલે હું કાલ વહેલા હોય આવી જાય. સારું આવજો પાછા. ઓહો.